કાર મિત્રો, હું આપણો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા તમામને ધન્યવાદ અને બાકી વધ્યા એમને અમદાવાદ. પણ મૂળ જોક્સની શૈલી ઉપર જ આપણે જવું છે. ભાવો એના મિત્ર જીગાને કે આજે તો બહુ ભારે થઈ યાર. કેમ? તો કે સવારના હું જંગલમાં આંટો મારવા ગયો અને સિંહ સામે મળી ગયો. જીગો કે તું ભારે કરી યાર. પછી? તો કે પછી શું? પછી મેં મુઠ્ઠીઓ વાળી અને દોટ મૂકી તો સિંહ પાછળ ને હું આગળ, સિંહ પાછળ ને હું આગળ. 5 મિનિટ થઈને આમ નજર પાછળ કરી તો સિંહ લપસી પડ્યો અને પાછી મેં મુઠ્ઠીઓ વાળી અને ફરી 2-5 મિનિટ દોડ્યો અને આમ નજર કરી તો ફરીવાર સિંહ લપસ્યો અને પાછી મેં દોટ મૂકી માંડ ગામમાં પૂગ્યો. અને જીગાએ ભાવાને કીધું કે તું ખરેખર જીગરવાળો છો દોસ્ત, બાકી અમે હોય ને તો ખરેખર ઝાડા થઈ જાય અમને તો કે હાળું ભાવ કે હું એ જ વિચારું છું કે સિંહ જે 2 વાર લપસ્યો ને એ પીળા પાટામાં લપસ્યો અને મારું પેન્ટય ભીનું લાગતું હતું. એટલે એ હાળું શું હશે? ભાવો કે કોણ જાણે દારૂના અડ્ડાનું વાસ્તુશાસ્ત્ર કોણ લખે છે? વીજળી ટ્રાન્સફોર્મર હોય, ઉત્તર દિશામાં હોય, દક્ષિણ દિશામાં હોય, આગળ ખાડો હોય, ઘણી બધી વિટમણા હોય, પણ છતાંય એને ભેડો છી નથી થતી અને ઘરાગીમાં કોઈ જ કમી નથી પડતી. એક ડોશીમાં વારે ઘરમાં જાય ને પાછા બહાર આવે, ઘરમાં જાય ને પાછા બહાર આવે. આવું 15 મિનિટ હાલ્યું એટલે બાજુમાં રહેતા યુવાને પૂછ્યું કે બા કોઈ તકલીફ થઈ છે તમને? હે? તો કે બેટા મને? તો કે હા તમને કોઈ તકલીફ છે બે? તો કે ના બેટા મને કોઈ તકલીફ નથી. તો પછી કે આંટા કેમ મારો છો? ઘરમાં જાઓ ને બહાર આવો, ઘરમાં જાઓ છો ને પાછા બહાર આવો છો. તો બા કે બેટા મારા દીકરાની વહુ ટીવી ચાલુ કરીને બાબા રામદેવની સામે બેસી ગઈ છે અને યોગા કરે છે. હવે બાબા રામદેવ બોલે છે કે સાંસ કો બહાર છોડો, એટલે એ મને ઇશારો આમ કરે એટલે હું બહાર આવું છું. અને પછી બાબા રામદેવ કહે કે સાંસ કો અંદર લો, એટલે પાછી મને આમ ઇશારો કરે એટલે પાછી અંદર આવું છું. વહુના ઈશારે નાચું છું ટૂંકમાં. શેઠ અને શેઠાણીને ઝઘડો થયો. દીકરા માટે વહુ લાવી એટલે શેઠાણી કે ગામડાની લાવીશું. એટલે શેઠ કે પણ ગામડાની ગવાર હોય અને એને કદાચ શહેરના રીતિ રિવાજોમાં ખબર નહીં પડે એટલે આપણે પછી છોકરો હેરાન થાય ને આપણે હેરાન થઈએ. તો શેઠાણીની જીદ અડીખમ રહી, પકડાઈ રહી. શેઠ માની ગયા કાંઈ વાંધો નહીં, ગામડે જોવા જઈએ. તો ગામડે એક દીકરીને જોવા ગયા અને થોડીક વાર બેઠા પછી શેઠ કે બેટા ચીકુ શેક લઈ આવો. એટલે દીકરી ઘરમાં ગઈ અને તવો મૂક્યો ગેસ ઉપર અને 4 ચીકુ તવાની ઉપર મૂકી અને ગરમ કરી અને ડીશમાં લઈને આવી કે લ્યો આ ચીકુ શેક. આમ શેઠે શેઠાણીને સામે જોયું અને કીધું કે ભાઈ અમે અઠવાડિયામાં ફોન કરશું કરીને નીકળી ગયા. 15 દી પછી શહેરમાં જોવા ગયા. શેઠે કીધું કે હવે મારો વારો ને? તો કે હા. શહેરમાં દીકરી જોવા ગયા તો ત્યાં જઈ અને શેઠાણીએ કીધું કે બેટા પાપડ શેકી લઈ આવો. એટલે દીકરી ઘરમાં ગઈ અને પાપડનો ભૂકો કર્યો, મિક્સરમાં નાખ્યા, દૂધ રેડ્યું અને ખાંડ નાખી અને મિક્સરમાં બરાબર ફેરવી અને 2 ગ્લાસમાં કાઢીને લાવીને કે લ્યો પાપડ શેકી. હવે શેઠાણી શેઠ બંને મૂંઝાણા. વશમાં મરો થયો દીકરાનો. હવે લગ્ન દીકરાના ના થયા, આમાં વાંક કોનો? પત્નીને એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ એટલે સરસ મજાનો ફ્લેટ રહેવા મળી ગયો. રહેવા જમવાની સુંદર સુવિધા એને મળી એટલે પત્નીએ અને પતિને ઉતાવળમાં SMS કર્યો કે મને ખૂબ સરસ રહેવા જમવાની જગ્યા મળી ગઈ છે, સરસ મજાનો ફ્લેટ પણ મળ્યો છે, એટલે ટૂંક સમયમાં હું તમને પણ ફ્લેટમાં ઉપર બોલાવી લઈશ. અને પતિ બેભાન થઈ ગયો કારણ કે ભૂલથી SMS કોઈ ખોટા નંબર ઉપર જતો રહેલો અને એ વ્યક્તિ પોતાની પત્નીના અગ્નિ સંસ્કાર કરીને હમણાં જ ઘીરે આવ્યો હતો. પત્ની કે ગવારનું શાક બરાબર થયું છે? તો પતિ કે હા બહુ સરસ થયું છે. તો પત્ની કે પણ દીકરો તો કહેતો તો મમ્મી નથી બરાબર થયું. તો કે એ ભોળો છે. એનો પતિ કે દીકરો ભોળો છે, એના હજી લગ્ન નથી ત્યાં, ક્યાંક કેવા જવાબ દેવાય એને હજી ખબર ન પડે. છોકરાનો પગાર 65,000 સાંભળ્યો એટલે લગ્ન લેવાના. લગ્ન થઈ ગયા પછી ખબર પડી કે 5 મહિનાનો 65,000 એટલે મહિનાનો તો 13,000 થયો ને, પણ લગ્ન તો થઈ ગયા. ગુજરાતીમાં ઘ અને ધ એ તમને સરળ ભાષામાં અને શુદ્ધ સાત્વિક ભાષામાં સમજાવું કે જુઓ, સવારે વઘારેલા ભાત, સવારે વધારેલા ભાત, સાંજે વઘારેલા ભાત થાય. નમસ્કાર મિત્રો,
મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો, અને કરાવશો. થેન્ક યુ વેરી મચ.